કળિયુગ કહેવાય છે કે જ્યારે કળિયુગની શરૂઆત થવાની હતી ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણ પાંચેય પાંડવોને જંગલમાં લઈ ગયા અને કહ્યું કે આજે હું તમને કહીશ કે કળિયુગના લોકો કેવા હશે. તમે પાંચેય જંગલમાં અલગ અલગ દિશાએ જાઓ અને જુઓ કે પ્રકૃતિ તમને શું બતાવે છે. પાંડવો પાછા આવ્યા. પ્રભુ પૂછ્યું, બોલો તમે શું જોયું? યુધિષ્ઠિરે કહ્યું કે પ્રભુ મેં 2 સૂંઢવાળો હાથી જોયો. પ્રભુએ સ્મિત આપ્યું અને કહ્યું, ધર્મરાજ, કળિયુગમાં આવા જ લોકો રાજ કરશે, કહેશે કંઈક અલગ અને કરશે કંઈક અલગ. ધર્મની મોટી મોટી વાતો કરવા વાળો વ્યક્તિ સૌથી વધુ અધર્મ ભર્યું વ્યવહાર કરશે. કપટ અને સ્વાર્થ મોખરે હશે. અર્જુને કહ્યું, પ્રભુ મેં એક પક્ષી જોયું જેની પાંખો પર વેદ લખેલા હતા પરંતુ એ માંસ ખાઈ રહ્યું હતું. શ્રી કૃષ્ણ પ્રભુ બોલ્યા, અર્જુન, કળિયુગનું આ બીજું સત્ય હશે. લોકો જ્ઞાની આચાર્ય કહેવાશે પરંતુ એમનું આચરણ રાક્ષસી હશે. જ્ઞાન ભરેલા લોકો અંદરથી લોભ અને અહંકારની અગ્નિથી બળતા હશે. ભીમે કહ્યું, પ્રભુ મેં એક ગાય જોઈ જે પોતાના વાછરડાને પ્રેમથી ચાટી રહી હતી પરંતુ ચાટી ચાટીને વાછરડાને લોહી લુહાણ કરી નાખ્યું હતું. શ્રી કૃષ્ણ પ્રભુ બોલ્યા, કળિયુગના માતા પિતા પોતાના બાળકોના પ્રેમમાં આંધળા બની જશે. બાળકોને સ્નેહ તો આપશે પરંતુ સ્વતંત્રતા છીનવી લેશે અને સ્નેહ બાળકોના વિકાસમાં અવરોધરૂપ બનશે. સહદેવે કહ્યું, પ્રભુ મેં 7 કૂવા જોયા જે પૈકી આસપાસના કૂવામાં પાણી ભરેલું હતું પરંતુ વચ્ચેનો કૂવો એકદમ ખાલી હતો. શ્રી કૃષ્ણ પરમેશ્વર બોલ્યા કે સહદેવ, આ કળિયુગની ચોથી સચ્ચાઈ હશે કે લોકો દેખાડા માટે અને પોતાના વિલાસ માટે ખર્ચા કરશે પરંતુ પોતાની આસપાસના ભૂખ્યા અને દુઃખી લોકોને અનદેખા કરશે. ધન વૈભવ હશે પરંતુ દયા અને કરુણા નહીં હોય. નકુલે કહ્યું કે પ્રભુ મેં જોયું કે એક વિશાળ પથ્થર પહાડ પરથી ગબડી રહ્યો છે અને રસ્તામાં આવતા દરેક મોટા ઝાડ વૃક્ષને તોડીને કચડીને નીચે આવી રહ્યો છે પરંતુ જ્યારે એક નાનકડા છોડ સાથે ટકરાય છે તો એ ત્યાં અટકી જાય છે. પ્રભુ સ્મિત આપ્યું અને બોલ્યા કે નકુલ, કળિયુગનું આ અંતિમ રહસ્ય છે. કળિયુગનો મનુષ્ય પોતાના કર્મોના બોજથી પતન પામશે પરંતુ જ્યારે એ હરિનું નામ લેશે, ભગવાનના નામ સાથે ટકરાશે ત્યારે તેનું પતન અટકી જશે. કળિયુગમાં પ્રભુ નામ જ મુક્તિનો આધાર રહેશે. કળિયુગ ખૂબ જ અંધકારમય હશે પરંતુ જે પ્રભુનું સ્મરણ કરશે એ અંધકારમય કળિયુગમાં પણ ધર્મરૂપી પ્રકાશને પામશે. જય શ્રી કૃષ્ણ.